તો વડોદરા મહાનગરપાલિકાની કામગીરીએ શહેરની જનતામાં ભારે રોષ જગાડ્યો છે। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે તંત્ર દ્વારા લેવાયેલા એક નિર્ણયના કારણે પાલિકા ફરી એકવાર વિવાદના વમળમાં આવી ગઈ છે। શહેરમાં અતિશય ગરમી હોવા છતાં પાલિકાની સ્મોગ ગન માત્ર અમુક ખાસ રસ્તાઓ પૂરતી જ મર્યાદિત રહેતા અનેક સવાલો ઊભા થયા છે। વડોદરામાં અત્યારે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને પ્રદૂષણનું સ્તર પણ ઊંચું છે અને આ સ્થિતિમાં ગરમીમાંથી રાહત આપવા માટે પાલિકાએ સ્મોગ ગન રસ્તા પર ઉતારી છે, પરંતુ આ સેવા માત્ર હરણી અને તેની આસપાસના વીઆઈપી રૂટ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે। આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ધ્યાનમાં રાખીને આ રૂટ પર રસ્તાઓ અને વૃક્ષો પર પાણી છંટકાવ કરીને કૃત્રિમ ઠંડક ઊભી કરવાની કવાયત તેજ કરવામાં આવી છે। એક તરફ વીઆઈપી રૂટને ચોખ્ખો અને ઠંડો કરવા માટે પાલિકા રાત દિવસ મહેનત કરી રહી છે, ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં રહેતી સામાન્ય જનતાને ધમધમતા તાપમાં શેકાવાનો વારો આવ્યો છે। શહેરમાં બાકીના વિસ્તારોમાં સ્મોગ ગન દ્વારા કેમ કામગીરી કરવામાં આવતી નથી તેનો સવાલ ઊભો થયો છે અને નાગરિકો પાલિકા સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે।